कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने पद्मिनी एकादशीना भाव भर्या जय स्वामी नारायण। आम तो हिंदू धर्मनी अंदर अत्यंत पूर्णदायी अने दुर्लभ जे एकादशी ने गणवामां आवे छे ई आजनी एकादशी एटले के पद्मिनी एकादशी। आम तो आ एकादशी जे वर्षनी अंदर आवती नथी, परंतु 3 वर्षनी अंदर एक वखत आ पद्मिनी एकादशी અને બીજી જે એકાદશી છે કે જેનું નામ છે પरमा એકાદશી। ખરેખર આ અધિક માસ એ પવિત્ર માસ છે, જેને મળ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આજે આપણે સૌ કોઈ આ વ્રત કર્યું છે આ એકાદશીનું, તો ભાવપૂર્વક હૃદયથી શ્રદ્ધાથી કરેલું છે, પણ આપણને જો એની પૌરાણિક વાત જ ખ્યાલ ન હોય, એનું ફળ જ ખ્યાલ ન હોય, તો આને આપણો યથાર્થ મહિમા આપણે આજના દિવસે જાણવાનો પ્રયત્ન કરીશું। કારણ કે માત્ર અધિક માસની અંદર જ ત્યાં પદ્મિની એકાદશી આવે છે। અને જો કોઈ ભક્ત પુરુષાર્થથી ઉપવાસ કરીને જો પ્રસન્ન કરવા માટે ભગવાનને પ્રયત્ન કરે તો નાભીમાં કમળ એવા વિષ્ણુ ભગવાનના એ નગરની અંદર અવશ્ય પોતે વાસ કરીને રહે છે। ખરેખર આમ તો આ એકાદશી રહીને એ ભક્તિનો ઉત્સવ છે, મનને એક પવિત્ર બનાવવાનો દિવસ છે। અરે ભગવાનને પ્રસન્ન કરવાની ઉત્તમ એક આપણને તક મળી છે। જેમ આપણે હમણે વાત કરી એમ અધિક માસની અંદર 2 એકાદશી આવે, એક એકાદશી જે આજની એકાદશી પદ્મિની એકાદશી અને બીજી પरमा એકાદશી। આમ તો સ્કંદ પુરાણની અંદર અને અન્ય 18 પુરાણની અંદર એ આપણને ખ્યાલ છે કે આ એકાદશીની પૌરાણિક વાત આપવામાં આવેલી છે। અને ખરેખર આ વાતનું જો આપણે શ્રવણ કરતા હોય તો આપણે ઘણા બધા ભાગ્યશાળી કહેવાય। કારણ કે આ પદ્મિની એકાદશીની વાત જો આપણે સાંભળીએ તો ઈચ્છિત ફળ તો આપણને મળે છે, પરંતુ સાથે સાથે આપણને વિષ્ણુ ભગવાનનું પણ નિવાસ સ્થાન એ અવશ્ય પ્રાપ્ત થાય છે। તો આપણે સૌ પ્રથમ શાસ્ત્રોમાં જે ફળ આપવામાં આવ્યું છે, જે મહિમા એ આ પદ્મિની એકાદશીનો છે એની વાત કરીએ। અને ત્યારબાદ આપણે જે પુલત્સ્ય ઋષિએ જે નારદજીને વાત કરેલી હતી, એ જે કૃંતવીર્ય અને પદ્મિની નામની જે સ્ત્રી છે અને એનાથી એક જે પુત્રનો જન્મ થાય છે, પણ એ કઈ રીતે થાય છે તો એની આપણે એક રહસ્યમય વાત આપણે સાંભળવાના છીએ। પણ એ પૂર્વે થોડોક શાસ્ત્રોમાં ફળ આપવામાં આવ્યું છે એની આપણે વાતો કરીએ। આમ તો હજારો યજ્ઞ, દાન કે તીર્થ કે યાત્રા કરો અને જે ફળ પ્રાપ્ત તમને થાય છે એ આ પદ્મિની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે। અને આ પદ્મિની એકાદશીનું ફળ કેટલું છે તો 4 મુખવાળા બ્રહ્મા પણ પોતે વર્ણન કરવા પોતે સમર્થ નથી, એટલું આ પદ્મિની એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। આપણે સૌ કોઈએ પાપનો નાશ કરવો છે, મનની શુદ્ધિ કરવી છે, આપણે મોક્ષ માર્ગે આગળ વધવું છે અને સુખી થવું છે। પણ ખરેખર ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણે એકાદશીનું આ વ્રત કરીએ ને તો અવશ્ય આપણને ઘણા બધા ફળો પ્રાપ્ત થતા જોવા મળે છે। અને એમાંય તે સોનામાં સુગંધ ભળે એમ અધિક માસની અંદર તો કથા શ્રવણ હોય કે વ્રત તપ કે જપ કરવાનું અનંત ઘણું ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે। તો આ તો આપણે ફળ અને એની શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે એની વાત કરી, પણ હવે આપણે પૌરાણિક કથાની વાત કરીએ જે આજના દિવસે આપણે સૌ કોઈએ સાંભળવાની છે। અને ખરેખર આ પદ્મિની એકાદશી નું નામ એ કઈ રીતે આખા લોકની અંદર અમર થઈ જાય છે। અને કૃંતવીર્યએ પણ પોતે કેવું તપ કર્યું, પણ પદ્મિની નામની સ્ત્રીએ એ જે રહસ્યમય વાત એ જે સતી અનસુયા પાસે સાંભળી અને એનાથી જે કાર્ય કર્યું એનાથી ઘણું બધું ફળ પ્રાપ્ત થયું અને એનો પુત્ર પણ કેવો સામર્થ્યવાન થયો, તો એની આપણે પૌરાણિક કથા સાંભળીએ। આમ તો આ કથા પુલત્સ્ય ઋષિ નારદજીને કરે છે। ત્રેતા યુગની અંદર
હયયોના ફળમાં જન્મેલો અતિ મોટો અને માહિષ્મતી પોતે પુરીનો એક કૃતવીર્ય નામનો રાજા હતો. બળવાન, શક્તિશાળી, ધન, સત્તા, વૈભવ બધું તેની પાસે હતું અને 1000 સ્ત્રીઓ એની પાસે હતી અને રૂપવાન પાછી. આવી 1000 સ્ત્રીઓ વાળો આ કૃતવીર્ય રાજા હતો. એટલે સ્વાભાવિક રીતે કોઈ પ્રશ્ન તો હતો જ નહીં, પણ એક પ્રશ્ન રહ્યો ને એને સતાવતો હતો. એ કયો હતો કે એને એક પણ પુત્ર નહોતો, નિસંતાન હતો. 1000 સ્ત્રીઓ હતી પણ એને એક પણ સ્ત્રીને એક પણ પુત્ર નહીં, એટલે આપણે નિસંતાન કહી શકીએ. એ એક એને ઉપાધિ હતી. અને પછી તો એને ઘણા પ્રયત્નો પણ કરેલા. દેવો હોય, પિતૃઓ હોય, મોટા મોટા સિદ્ધિઓ હોય, તો એ બધાને મળે, પોતે કંઈક ઉપાયો કંઈક કહે તો યજ્ઞ કરે, તપ કરે, એ પ્રમાણે વિધિ પ્રમાણે કર્મ કરે, પૂજા કરે, પણ કોઈ પણ પ્રકારના પુત્રની પ્રાપ્તિ આ કૃતવીર્યને થતી નથી. અરે ઘણું બધું તપ વ્રત ને દાન કરે પણ એનું કઈ ફળ એને મળતું નથી. એટલે હવે આ કૃતવીર્ય રાજા પોતે ચિંતિત થઈ જાય છે. હતાશા, નિરાશાની અંદર પોતે એ ગરકાવ થઈ જાય છે અને એને વિચાર કરે છે કે હવે બધાય તે પ્રયત્નો જેને જેને બતાવ્યા ને એ પ્રમાણે કરેલા, પણ હવે મને નથી લાગતું કે મારે સંતાન થશે. તો હવે મારે જંગલમાં જઈને તપ કરવું છે. અને એવું મેં સાંભળેલું છે કે તપ કરવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એટલે હવે તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા છે ને એમની પાસે એ મારી મનની ઈચ્છા રહી એ પોતે કહેવી છે અને ભગવાન મારી ઈચ્છા પૂરી પણ કરશે. આવા વિચાર સાથે, આવા વિશ્વાસ સાથે, આવી શ્રદ્ધા સાથે પોતે જંગલમાં જવાનું નક્કી કર્યું. પણ એ પૂર્વે એને પોતાના નગરની અંદર એ જે પ્રધાનો હતા, મંત્રીઓ હતા ને બધાય સારા સારા નિમણૂક કરી નાખી અને કહ્યું કે હું જંગલમાં તપ કરવા જાઉં છું, ત્યાં સુધી આ નગરનું તમે ધ્યાન રાખજો. અને પછી જંગલમાં પોતે તપ કરવાની તૈયારી કરતો હતો. અને ત્યાં જ તે એની તે એક ધર્મપત્ની, હવે આમ તો એ ધર્મપત્ની 1000માંની એક હતી, એ હરિશ્ચંદ્ર રાજાની પુત્રી હતી. એનું નામ પદ્મિની, જે આજની આપણી એકાદશી છે, પદ્મિની એકાદશી. તો આ પદ્મિની જે એકાદશી જે આપણે કહીએ છીએ, તો આ પદ્મિની નામની સ્ત્રી હતી, આ કૃતવીર્યની એક પત્ની હતી, પોતે ઉત્તમ સ્ત્રી હતી, નિયમ ધર્મયુક્ત એનું જીવન અને પોતે પતિવ્રતા સ્ત્રી હતી. એટલે એને વિચાર કર્યો કે મારા પતિ જો જંગલમાં જતા હોય તપ કરવા માટે, તો મારે અહીંયા રહેવાની શું જરૂર છે, હું પણ તપ કરવા માટે જાઉં જંગલની અંદર. અને જો પતિવ્રતા સ્ત્રી આને જ કહેવાય કે પતિના સુખમાં સુખ અને પતિના દુઃખમાં દુઃખ. તમે જો આપણે રામ ભગવાનને, સીતા માતાને યાદ કરીએ છીએ, પણ સીતા માતા પોતે જનક રાજાના એ પોતે પુત્રી હતા, રાજકુંવરી હતા, છતાં પણ તમે જો કે દશરથ રાજાને ત્યાં આવે છે અને ત્યાં એમને વનમાં જવું પડ્યું, છતાં પણ પોતે ચિંતિત થતા નથી, રામ ભગવાનની આજ્ઞામાં પોતે રહે છે. અરે રામનો રાજ્યાભિષેક થયો, જ્યારે લંકાની અંદર રાવણને મારી નાખ્યો અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પછી પણ આવ્યા ને ત્યારે પણ થોડાક દિવસની અંદર લોક અપવાદના લીધે એ રામ ભગવાન સીતા માતાને વનમાં એ પોતે મોકલે છે. પણ છતાં પણ જો કેટલી આત્મબુદ્ધિથી જોડાયેલા હતા, કેવી સમજણ હતી, તો જે એને પતિવ્રતા, તો એવી જ ત્યાં પદ્મિની સ્ત્રી પણ હતી જે ઉત્તમ હતી. એટલે એણે પણ પ્રસ્તાવ મૂક્યો આ કૃતવીર્યને કે મારે પણ તમારી સાથે તપ કરવા માટે આવવું છે અને આપણે બંને ભગવાનને પ્રસન્ન કરીશું. અને એના પતિ સાથે પોતે ગંધમાદન નામનો એક પર્વત, અને ત્યાં પોતે તપ કરવા માટે જાય છે. હવે આ કૃતવીર્ય 1-2 વર્ષ તપ ન કર્યું, 10,000 વર્ષ સુધી તપ કરે છે. અને એટલું જ નહીં, 10,000 વર્ષથી તપ તો કરે છે, પણ છતાં પણ વિષ્ણુ ભગવાન એ પોતે પ્રસન્ન થતા નથી. અને સ્વાભાવિક રીતે તપથી પ્રસન્ન પણ ન થયા, એટલે હવે એની જે ઈચ્છા હતી એ તો અધૂરી રહી ગઈ. એને પુત્રની કાંઈ પ્રાપ્તિ થવાનું કોઈ એને કાંઈ ચાન્સ રહ્યા નહીં. એટલે એની જે પત્ની હતી પદ્મિની, એ પણ પોતે તપ કરવા જંગલમાં સાથે જ આવેલી. એટલે એ પોતે આ કૃતવીર્ય રાજા આટલા બધા વર્ષો સુધી તપ કર્યું ને, એટલે પોતે બહુ દુઃખી થઈ ગઈ.
કારણ કે આટલો બધો પરિશ્રમ કર્યો અને છતાં પણ ભગવાન પ્રસન્ન ન થયા. એટલે પોતે એક સંત શિરોમણી અનસુયા એમની પાસે જાય છે અને પરમ પરમ તો એ સ્વાભાવિક રીતના આપણને ખ્યાલ આવે કે વિનય ને એ જીવનમાં જરૂરી છે. એટલે વિનયથી પોતે બે હાથ જોડીને પ્રણામ કરે છે અને એ સંત શિરોમણી અનસુયા અમને પૂછે છે કે મારા પતિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું ને એ વીતી ગયા અને હજી તપ કરે છે, પણ છતાં પણ એ કષ્ટ કાપનારા વિષ્ણુ ભગવાન કેમ પ્રસન્ન ન થયા? આવું કહીને તો પદ્મિની પોતે એમને કહે છે કે તમે મને એવું વ્રત દેખાડો કે જેનાથી મારા પતિની ઈચ્છા પણ પૂરી થાય અને પુત્ર પ્રાપ્ત થાય. એટલે સતી અનસુયાએ તો આવો વિલાપ જ્યારે સાંભળ્યો પદ્મિની પાસેથી ત્યારે એણે કહ્યું, ઉપાય પણ બતાવ્યો. જો 12 મહિના પણ ઉપરાંત 1 માસ અધિક આવે છે જેને મલ માસ કહેવાય છે, અને એમાં એક પદ્મિની એકાદશી આવે છે અને એક પरमा એકાદશી આવે છે. હવે આખો આ સંવાદ રહ્યો ને એ પોતે પુલત્સ્ય ઋષિ નારદજીને કહે છે. એટલે ત્યારે તો આ પદ્મિની એકાદશી નામ નહોતું, પરંતુ અંશુએ કીધું 2 એકાદશી આવે છે તો એમાં તું એ એકાદશી કરજે અને જાગરણ કરજે અને ભાવથી અને શ્રદ્ધાથી જોડાજે, અને ખરેખર જો એ પ્રમાણે તું કરીશ તો તારી બધી મનોકામના બધી પૂરી થશે. અને આ પદ્મીને પોતે કહેવા પ્રમાણે શ્રદ્ધાથી નિયમથી વ્રત કર્યું, જાગરણે કર્યું. અરે અન્નાહારનો પણ પોતે ત્યાગ કરે છે અને એક જ વિચાર કે બસ મારા પતિની ઈચ્છા પૂરી થવી પડે, પુત્ર પ્રાપ્ત થવો પડે. અને પોતે ભગવાન તો વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને ગરુડ એમનું વાહન, અને એમાં પોતે અસવાર થઈને ભગવાન આવે છે. અને પછી તો ભગવાને પદ્મિનીને કીધું કે આ મલમાસ જેવો મહિનો નથી, અને આ તો મારો મહિનો છે, પુરુષોત્તમ માસ છે, અને આ મહિનાની અંદર જે તે આ એકાદશી કરીને એનાથી હું અત્યંત એ પ્રસન્ન થયો છું. અને આવી રીતે ભગવાન વિષ્ણુએ પણ પોતે એ મહિમા ગાયો અને કીધું કે જો તે એકાદશી બરાબર રીતે કરી છે અને વિધિ પ્રમાણે કરી છે એટલે હું પ્રસન્ન થઈને તને માગવાનું કહું. તારી જે ઈચ્છા હોય ને એ તું મને કહે, ઈચ્છા તારી પૂરી થશે. આવી રીતે વરદાન માગવાનું કીધું અને તરત તે પછી તો વિષ્ણુ ભગવાન પણ રાજા પાસે જાય છે. અને વિષ્ણુ ભગવાને એ પતિને જ તે કીધું, કૃંતવીર્યને જ તે, કારણ કે એ પદ્મિનીએ જે વ્રત કર્યું હતું એનો મુખ્ય આશ્રય શું હતો? મારા પતિની ઈચ્છા પૂરી થાય. એટલે પતિવ્રતા નારી હતી, સ્ત્રી હતી, એમના માટે એને તપ કરેલું, આ એકાદશી કરેલી. અને પછી તો વિષ્ણુ ભગવાન કૃંતવીર્યને કહે છે કે જો મનની અંદર તારી જે ઈચ્છા હોય ને તું માંગ, અને તમારી આ જે પ્યારી સ્ત્રીએ મને બહુ સંતોષથી મારું વ્રત કર્યું છે એકાદશીનું, અને એનાથી હું પ્રસન્ન થઈને હું તારા ઉપર રાજી છું, તું જે માગીશ એ તને મળશે. એટલે કૃંતવીર્ય પછી માગે છે, ભગવાન પ્રસન્ન થયા એટલે કે તમારા સિવાય કોઈ દેવ કે મનુષ્ય, નાગ કે દૈત્ય કે દાનવ કે રાક્ષસો હોય ને એ પણ ન જીતી શકે ને એવો મને પુત્ર આપો. આવી માગણી કરી અને આવું વચન માગ્યું, અને ભગવાન વિષ્ણુએ તથાસ્તુ પણ કહ્યું. અને પછી તો રાજી થઈને આ કૃંતવીર્ય અને એની જ તે ધર્મપત્ની પદ્મિની એ પોતે નગરમાં આવે છે. અને આ પદ્મિની પોતે અને કૃંતવીર્યથી એક સહસ્ત્રાર્જુન નામનો એક મહાબળવાન પુત્ર નો એક જન્મ થાય છે. પોતે 3 લોકની અંદર બળવાન. અરે 10 માથાવાળો દશાનંદ એટલે કે રાવણ, એ પણ યુદ્ધમાં એને હારવી નાખ્યો. એવો આ સહસ્ત્રાર્જુન નામનો પુત્રની પ્રાપ્તિ એ કૃંતવીર્યને અને પદ્મિનીને થાય છે. અને ખરેખર એની જે ઈચ્છા હતી, એની જે મનોકામના હતી એ ભગવાન વિષ્ણુ એ પૂરી કરે છે. તો જો ઈચ્છિત ફળ રહ્યું ને એ ભગવાને આપ્યું. તો ખરેખર આ એકાદશી એક પવિત્ર અને પુણ્યવાન એક કહી શકાય. અને જે પણ આ કથા સાંભળે એ પોતે ભાગ્યશાળી તો છે જ તે. અરે વિષ્ણુ ભગવાનના પણ એ પોતે એમના ધામની અંદર પામવાના છે. ખરેખર જો આજની આ પદ્મિની એકાદશી એ આપણે વ્રત સાંભળીને કે મહિમા સાંભળીને પૂરી નથી કરવાની, કારણ કે મહિનામાં આવતી જે 2 એકાદશી રહે ને દરેક એકાદશી વર્ષમાં આવતી 24 અને અધિક માસમાં 2,
તો આ બધી એકાદશીમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે. જો પ્રથમ તો આજે આપણે પદ્મિની એકાદશીમાંથી 2 બાબતો તો ખાસ શીખવાની છે કે ભક્તિ છે ને ક્યારેય વ્યર્થ ન જાય. ભલે કૃંતવીર્યે 10,000 વર્ષ સુધી તપ કર્યું, એની ધર્મપત્નીએ પણ ધીરજ રાખી અને એનો સાથ આપ્યો, પણ જો ભગવાને એ ભક્તની પ્રાર્થના એ સાંભળી અને એ પ્રશ્નનો સમાધાન પણ કર્યું ને, એની મન વાંછિત જે ફળ એને જે ઈચ્છવું હતું એ પણ એને મળી ગયું. એટલે ખરેખર જો બીજ આપણે વાવીએ ને તો તરત એનું કાંઈ ફળ પ્રાપ્ત ન થાય. એ સમય આપણે આપવો જ પડે, ધીરજ રાખવી જ પડે, આપણે આપણો પ્રયત્ન પ્રાર્થના કરવી જોઈએ. એટલે સમય આવે ત્યારે એ અવશ્ય એ આપણને ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે. બીજું એક આપણે એ પણ ધ્યાન રાખવું કે નિયમ અને સંયમનું મહત્વ જરૂરી છે. કારણ કે આજે આપણે એકાદશી તો કરી, પરંતુ આપણે ભૂખ્યા રહેવાની એમ નહીં, મનનો આપણે ઉપવાસ કરીએ, ખરાબ વિચારોનો ત્યાગ કરીએ, ન જોવાનું, ન બોલવાનું કે ન સાંભળવાનું. જો આવું કરતા હોય તો આનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને આજે એક એકાદશીના દિવસે નહીં, જીવંત પર્યંત સુધી. કારણ કે મનને શુદ્ધ કરવું છે, ઇન્દ્રિયોને આપણે નિયંત્રણમાં કરવી છે, તો એના માટે સંયમ જરૂરી છે. અને એ એકાદશીના દિવસે જો આપણે કરીએ તો ખરેખર આગળ આપણે નીકળી જઈએ. બીજું આપણે એક એ પણ શીખી શકાય કે જીવનમાં સારા માર્ગદર્શનનું પણ મહત્વ છે. જેમ મહાભારતની અંદર અર્જુનના પથદર્શક માર્ગદર્શક શ્રી કૃષ્ણ ભગવાન હતા, તો એવી જ રીતે આ પદ્મિની નામની ઉત્તમ સ્ત્રીના પણ માર્ગદર્શક સતી અનસૂયા થયા. તો એવી જ રીતે એમને ઉપદેશ પ્રમાણે જો આ પદ્મિનીએ કરેલું તો એનું જીવન બદલાઈ ગયું, એના પતિનું જીવન બદલાઈ ગયું. તો ખરેખર આપણે સારા માર્ગદર્શક, સારા સંત, સારા ભગવાન પાસે આપણા જીવનની અંદર જો આપણે દોરી મૂકીએ તો અવશ્ય આપણને લાભ થાય. આમ તો બધાય તે ભગવાન સારા જ હોય છે. ભગવાન રામ હોય તો એમના જીવનમાંય તે ઘણું બધું શીખવા મળે, ભગવાન સ્વામિનારાયણના જીવનમાંય શીખવા મળે, અરે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંય શીખવા મળે. પણ આપણી ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોવી પડે. આપણે દરેકમાં સારું શીખી શકીએ અને આગળ વધી શકીએ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કરેલા. અરે નાગની ગુરુ, કૂતરાની ગુરુ, બિલાડીની ગુરુ, અજગરની ગુરુ. તો જો આપણે પણ આપણા જીવનની અંદર આ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ખરેખર જો આપણે જીવનમાં વ્રત, તપ ને આવી આધ્યાત્મિક સમજણો હશે, 11 ઇન્દ્રિયોને જો ભગવાન તરફ આપણે વાળીશું તો અવશ્ય આપણે સુખી અને સુખી રહેશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આવી તો એકાદશી દર મહિને 2 આવે જ છે, પણ આ પદ્મિની એકાદશી એ માત્ર આજનો તહેવાર નથી, એ આત્માને ભગવાન તરફ લઈ જતી એક પવિત્ર સાધના છે. અને ખરેખર અમે શ્રદ્ધાથી આ વ્રત કરી શકીએ અને અમારું જીવન પણ ધન્ય બને અને નિયમ ધર્મથી, શુદ્ધ ભાવથી એ ભગવાનને પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.